પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હઝરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં ભાલેજમાં 10મા મોહરમના તાજિયાની સવારી ભવ્ય રીતે નીકળી હજારો અકીદતમંદો જોડાયા। હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની અદ્વિતીય કુરબાનીની યાદમાં ભાલેજ ખાતે 10મા મોહરમ નિમિત્તે તાજિયા શરીફની ભવ્ય સવારી શ્રદ્ધા, અકીદત અને ગમગીનીના માહોલમાં નીકળી હતી। આ ધાર્મિક જુલુસમાં ભાલેજ તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। જુલુસ દરમિયાન યા હુસૈનના નારાઓ સાથે ઇમામ હુસૈનની શહાદતને યાદ કરવામાં આવી હતી। અકીદતમંદોને શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપતા કરબલાની કુરબાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું। મોહરમના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે એન્ડોડિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉપરાંત આનંદ લીવ રિઝર્વમાંથી આવેલા પીઆઈ જે પટેલ તથા પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી સ્ટેન્ડ બાય રહ્યા હતા। પોલીસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી જુલુસને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જુલુસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મોહરમ કમિટીના હોદ્દેદારો અને આગેવાનોએ ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે એન્ડોડિયા, પીઆઈ જે પટેલ સહિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું તેમજ શાંતિપૂર્ણ આયોજનમાં આપેલા સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા, શાંતિ અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જેના કારણે ભાલેજમાં 10મા મોહરમનો પર્વ શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। બ્યુરો હેડ બસ્તર મલ્લિક, આણંદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।